હેલો, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજે હું 5 મહિના પછી દાહોદમાં આવ્યો છું અને અહીંયા એક મારો ફ્રેન્ડ રહે છે જે અહીંયા નાયબ સંરક્ષણ જે વન વિભાગ છે ત્યાં નોકરી કરે છે. તો એમના ત્યાં આવ્યો છું. તો ચલો એમને મળીએ આફ્ટર 5 મહિના પછી. તો આ છે એમના અહીંયા ક્વાર્ટર આપેલા છે. તો ચાલો હવે એમના ક્વાર્ટર ઉપર જઈએ અને એમને મળીએ. તો ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા એ બેઠા છે. તો શું કહો? ભાઈ ઘણા દિવસે આવ્યા. બહુ મજા બસ મોજ ચાલે છે એકદમ મોજ. તો અમે આફ્ટર 5 મહિના પછી મળી રહ્યા છીએ અને બહુ ટાઈમ થઈ ગયો આ બાબુલાલથી મળે. તો હવે મળીએ અને ટાઈમ સ્પેન્ડ કરીએ. અહીંયા આવ્યા છીએ એક રેલવે હોસ્પિટલ છે. તો તમે જોઈ શકો છો કે આ છે રેલવે હોસ્પિટલ અને આ કુદરતી વાતાવરણની વચ્ચે બહુ મસ્ત જગ્યા ઉપર બનેલી છે. મેં તમને બતાવું કે આગળ બી એક મસ્ત લોકેશન છે, ત્યાં જઈને પણ બતાવું કે કેવું લોકેશન છે અહીંયા દાહોદનું. કેમ છો મિત્રો? આજે અમે દાહોદની સફરે નીકળ્યા છે. દેખો તમે કુદરતી વાતાવરણ કેટલું ખીલ્યું છે, કેટલી મસ્ત મજાનું નજારો જોઈ રહ્યો છે. થોડો વરસાદ પડ્યો છે. તો અમે નેચર જોવા આવી ગયા છીએ અને હું અને બીકેભાઈ બંને જણ આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંનું વાતાવરણ કેટલું મસ્ત છે અને આ સાઈડ તમે જુઓ કે પાછળ ટ્રેન બી આવી ગઈ છે. તો શું બીકેભાઈ તમે કંઈક 2 શબ્દો બોલો. તમે આવે એટલે અમે આ દાહોદની આજે એક નાનકડી તમને મુલાકાત કરાવી દઈએ છીએ. કેટલું કુદરતી વાતાવરણમાં કેટલું સરસ મજાનું આજે આપણે રેલવેની મુલાકાત લીધી છે. એના પછી આપણે અહીંયા અલગ અલગ નવા જે ક્વાર્ટરો બનેલા છે રેલવેના, જે છે અંગ્રેજો વખતના છે. અહીંયા જો આર્યનભાઈ જો કેટલા સુંદર નજારો છે, કેટલું જૂનું આ સ્તંભ બનાવેલો છે. બીજું કે જો રેલવે કેટલી ધીમી ગતિથી રહી રહી છે. અહીંયા લોકોમોટિવ ટ્રેનનું એક મોટું કારખાનું પણ આવેલું, ત્યાંની પણ આપણે થોડી વાર પછી મુલાકાત લઈશું. થેન્ક યુ. તો તમને વિકેભાઈએ બધું સમજાવી દીધું, કારણ કે હું તો અહીંયા નવો છું, પણ એ અહીંયા રહે છે 7-8 મહિનાથી, તો એમને આ દાહોદનો અનુભવ વધારે છે. તો અહીંયા જુઓ તમે આ બધું નેચર કેટલું મસ્ત છે, સામે પહાડી વિસ્તાર પણ છે. અને તો અમે બંને આવી ગયા છીએ. અહીંયા તમને બતાવું કે સામે જે કારખાનું છે ત્યાં આ રેલવેના એન્જિન બને છે અને એનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓલરેડી કરી લેવામાં આવ્યું છે. અને અહીંયા સામેની જગ્યા જે પડી છે ત્યાં એના ગોડાઉન બની રહ્યા છે. તો એમના જે કામદારો છે બધા અહીંયા રહે છે અને આ લોકેશન બી બહુ મસ્ત છે. અને આ તમે કુદરતી નેચર વચ્ચે તમે જુઓ કે કેટલું મસ્ત વાતાવરણ છે અને સામે સેલ્ફી પોઈન્ટ પણ છે. અને અહીંયા બધા લોકો ટાઈમ સ્પેન્ડ કરવા પણ આવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા લોકો બેઠા પણ છે અને અમે બી આવી ગયા છીએ. તો આવું વાતાવરણ આ દાહોદમાં જોવા મળે તમને, બાકી બીજે તો આવું શક્ય નથી.